વડોદરા નામ સાંભળતા જ યાદ આવે આ ઐતિહાસિક અને ભવ્ય વારસો ધરાવતી સંસ્કારી નગરી. નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ગુજરાતીના અનોખા કાર્યક્રમ બોલે તો હરેશમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. ભાઈ, સંસ્કારી નગરીમાં પાલિકાએ અધધ 7,000 ઉપરાંત ખાડા પૂર્યા, પણ હજુ ખાડાઓએ રાજીનામું આપ્યું નથી. વાત માન્યામાં નથી આવતી ને? તો સાહેબ સાંભળો, વડોદરા મનપાના એડિશનલ સિટી ઇજનેર ધાર્મિક દવે સાહેબનું આ નિવેદન છે. આમ આ વર્ષની જો વાત કરી છે તો 1 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 7,700 જેટલા ખાડાનું પડ્યા છે કે જે સર્વેમાં આવેલા છે. એની સામે 7,200 પ્લસના ખાડા જે છે તે પૂર્ણ કરવામાં આવેલા છે. કારણ કે અહીં ચોમાસામાં એક વસ્તુ ખૂબ જ સંસ્કારી રીતે થાય છે. રસ્તા પર ખાડા પડે પછી પાલિકા ખૂબ જ જવાબદારીપૂર્વક એ ખાડા પૂરે અને વરસાદ પણ ખૂબ જ જવાબદારીપૂર્વક એ ખાડો પાછો ખોલી આપે. હવે તમે જ કહો, આમાં ભૂલ કોની? વરસાદની, ખાડાની, કે પછી પેચવર્કની જિંદગી બહુ ટૂંકી હતી? વડોદરા મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે શહેરના રસ્તા ઉપર પડેલા ખાડાઓનું પેચવર્ક કરી દેવામાં આવ્યું છે. વાહ વાહ, ખૂબ સરસ. પાલિકાએ ખાડા તો પૂર્યા, પણ લાગે છે ખાડાઓને આ વાતની ખબર જ નહોતી. એ તો ફરી પાછા પ્રગટ થઈ ગયા. એટલે સવાલ એ છે કે આ પેચવર્ક રસ્તા માટે હતું કે માત્ર બિલ માટે? પણ અહીંયા તો સાહેબ ખેલ જ કંઈક જુદો જોવા મળ્યો. પાલિકા કહે છે ખાડા પૂરાઈ ગયા અને રસ્તા પરના ખાડાઓ કહે છે કે ના સાહેબ, હજી તો અમે જીવતા છીએ. પેચવર્ક થઈ ગયું, ડામર નખાઈ ગયો, મશીન દોડાવાયું, ફોટાએ પડ્યા અને હા, આખું કામ પૂરું થયા પછી એકાદ વરસાદ પડ્યો, થોડા વાહનો પસાર થયા અને રસ્તાએ જાણે પાલિકાને કહી દીધું, તમારું પેચવર્ક અમોને માન્ય નથી. અને ભાઈ, સંસ્કારી નગરીની પાલિકા પણ ખૂબ સક્રિય છે. હા ભાઈ, ખાડો પડ્યો તુરંત પેચવર્ક, પેચવર્ક થયું તુરંત બિલ થયું તુરંત ચૂકવણી, અને પછી પાછો આવ્યો વરસાદ અને તુરંત પાછો ખાડો. સાહેબ, આ કામગીરી છે કે પછી ખાડા રિસાયકલિંગ યોજના? હવે જાણો આ મુદ્દે શું કહી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેર ધાર્મિક દવે સાહેબ. આવો સાંભળીએ. આપ સૌ જાણો છો કે જે ખાડા પડવાની જે સિલસિલો છે એમાં જેમ જેમ ખાડા પડે છે એમ જ્યારે ચાલુ વરસાદ હોય તે વખતે વેટ મિક્સ છે, રોડાછારું છે કે કોલ્ડ મિક્સ મટીરિયલ છે, એવા વિવિધ માધ્યમોથી આ ખાડાઓ ટેમ્પરરી પૂરવામાં આવતા હોય છે. ત્યારબાદ જ્યારે પ્રોપર ઉઘાડ નીકળે અને ડ્રાય સરફેસ થાય એના પછી પેચવર્કની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેક અમુક સમય એવું થાય છે કે જ્યારે પેચવર્ક થયા હોય ને પેચવર્ક થયાના 1 કે 2 દિવસની અંદર પુનઃ વરસાદ આવે, એવા સમયની અંદર વેટ સરફેસને લીધે ડામર અને જે રોડનું જે બોન્ડિંગ થવું જોઈએ છે તેને પ્રોપર સમય ન મળવાને કારણે જે કરેલા પેચવર્ક છે તેમાં પણ કેટલીક જગ્યાએ પેચવર્ક તૂટે છે. એક નાનો સવાલ, ખાડાનું પુરાણ થયું કે ખાડા પર માત્ર ડામરનું ઢાંકણું મુકાયું? કારણ કે ઢાંકણું તો થોડા દિવસમાં ઉખડી પણ ગયું અને અંદરથી જૂનો ખાડો ફરી પાછો બહાર આવ્યો. એટલે ખાડો પણ કહેતો હશે, હું તો પાછો આવીશ જ. હવે સવાલ એ છે કે આ પેચવર્કની ગેરંટી કેટલી હતી? 1 વર્ષ, 6 મહિના, 3 મહિના કે પછી આગળના વરસાદ સુધી? કારણ કે જો આગળના વરસાદ સુધી જ હતું તો સાહેબ વરસાદ તો સમયસર આવી ગયો, પણ પેચવર્ક સમય પહેલા જ ચાલ્યું ગયું. વડોદરામાં હવે વાહન ચલાવનાર પાસે માત્ર 3 જ વિકલ્પ છે. 1, ખાડામાંથી પસાર થવું, 2, ખાડાની બાજુમાંથી પસાર થવું, અને 3, વાહન ઘરે મૂકી પગપાળા નીકળી જવું. કારણ કે વાહન ચાલકોને આ રસ્તા પર વાહન ચલાવવાની કાયદેસર તાલીમ લેવી પડશે. કયો ખાડો કઈ રીતે પાર્ક કરવો, ક્યાં બ્રેક મારવી, ક્યાં સ્પીડ ઘટાડવી અને ક્યાં ખાડાથી વાહનને બચાવવું. આ જોઈને લાગે છે કે વડોદરાનો નાગરિક હવે વાહન ચલાવવાની સર્વાઈવલ સ્કિલ શીખી રહ્યો છે. સૌથી મોટો સવાલ,
જો કામ ખરાબ હતું તો કામ પાસ કોને કર્યું? જો કામ સારું હતું તો રસ્તો તૂટ્યો કેમ? જો કોન્ટ્રાક્ટરની ભૂલ હતી તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી શું? અને જો અધિકારીની દેખરેખમાં કામ થયું હતું તો અધિકારીની જવાબદારી શું? અહીં માત્ર વાત ખાડાની નથી, વાત છે ખર્ચની. આ વખતે ખાડા પૂરવા માટે સામાન્ય બજેટ કરતાં પણ વધુ રકમ ખર્ચાઈ હોવાના આંકડા પણ સામે આવ્યા છે. સાંભળો વડોદરાના મનપાના એડિશનલ સિટી ઇજનેર ધાર્મિક દવે સાહેબનું આ વધુ એક નિવેદન. અંદાજિત જે આપણે એટલા હોટ મિક્સ પ્લાન્ટથી જે મટીરિયલ સપ્લાય કરીએ છીએ તેમાં ગ્રીડ છે, બિટ્યુમિન છે, સાથે ડમ્પર છે, રોલર છે, આ બધું અંદાજિત અત્યાર સુધીનો 4 કરોડની આસપાસનો ખર્ચ થયેલો છે. હવે એટલે સ્વાભાવિક સવાલ એ પણ છે કે પૈસા વધુ ગયા તો કામ તો વધારે મજબૂત થવું જોઈએ ને. પણ અહીંયા તો ઉલટું થયું સાહેબ, બજેટ વધ્યું પણ રસ્તાની ઉંમર ઘટી. સાહેબ, જો કોન્ટ્રાક્ટરનું કામ ખરાબ હોય જો તેની સામે કાર્યવાહી કરો, જો અધિકારીની દેખરેખ નબળી હોય તો તેની સામે પણ કાર્યવાહી કરો. પણ અહીં ફરી એક જ રસ્તા પર ફરીથી પ્રજાના પૈસા ખર્ચીને પેચવર્ક કરશો નહીં. કારણ કે એ તો એવું થયું કે એક ખાડો 2 વખત ખર્ચ. ક્યાંક આગળ જઈને એવું પણ ના થાય કે એક ખાડો અને 5 વખત બજેટ. વડોદરા ખરેખર સંસ્કારી નગરી છે, પણ સંસ્કારી નગરીના રસ્તા આટલા અસંસ્કારી કેમ? પ્રજાને હવે નવા પેચવર્કની જરૂર નથી, પ્રજાને જોઈએ છે ટકાઉ રસ્તો. અને તંત્રને હવે એક જ વાત કહેવાની, ખાડો પૂરવો એ સિદ્ધિ નથી, એ ખાડો ફરી ન પડે એ સિદ્ધિ છે. કારણ કે રસ્તા પરનો ખાડો જો દર ચોમાસે ફરી જન્મે તો પછી વિકાસ થયો ક્યાં? રસ્તામાં કે ફક્ત ફાઇલમાં? ફરી મળીશું જૂની સમસ્યા અને નવા બહાના સાથે. ત્યાં સુધી જોતા રહો અનોખા અંદાજમાં પ્રદેશ 24 ગુજરાતીનો અનોખો કાર્યક્રમ બોલે તો હરેશ. હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય. બાકી બધું જ સરસ છે, બસ સાહેબ જનતા થોડી પરેશાન છે.